કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે 71 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। તેમના જન્મદિવસે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પાટીલના નિવાસ સ્થાને વહેલી સવારથી કાર્યકર્તાઓ અને ચાહકોની ભીડ જોવા મળી, જેઓ શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા। સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા। ઉધના ઝોનમાં મહારક્તદાન શિબિર કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। લીંબાયત વિધાનસભામાં મેડિકલ કેમ્પ, નાગરિકોની તંદુરસ્તી માટે મફત આરોગ્ય તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું। સ્વચ્છતા અને જળસંચય અભિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નદી અને તળાવોના સંવર્ધન માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। સી.આર. પાટીલનો જન્મ 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એકલાબાદ તાલુકાના પિંપરી અકારાઉત ગામમાં થયો હતો। રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરમાં જન્મેલા પાટીલનું શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થયું અને અંતે સુરતની ITIમાં અભ્યાસ કર્યો। વર્ષ 1975માં તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા, પરંતુ 1984માં પોલીસ કર્મચારીઓના હક્કો માટે લડતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ પછી તેમણે રાજકીય સંઘર્ષનો માર્ગ અપનાવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સી.આર. પાટીલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે। તેમણે જળ સંચય જનભાગીદારી અભિયાન શરૂ કર્યું, જે દેશભરમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે શરૂ કરાયેલું વિશેષ અભિયાન છે। આ અભિયાન હેઠળ વરસાદના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી આવનારા વર્ષોમાં પાણીની તંગી સામે રક્ષણ મેળવી શકાય। સી.આર. પાટીલ ભાજપના પ્રથમ બિન ગુજરાતી પ્રદેશ પ્રમુખ છે। તેઓએ ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। સુરત અને સમગ્ર ગુજરાતમાં તેમના સંગઠનાત્મક કૌશલ્યને કારણે ભાજપને સતત મજબૂત સફળતા મળી છે। સી.આર. પાટીલે પાર્ટીના સંગઠન અને લોકોની સેવામાં અનોખું પ્રદાન આપ્યું છે। તેમના જન્મદિવસે પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોએ અને તેમને શુભેચ્છાઓ પાઠવી અને તેમની આગળની યાત્રા માટે શુભકામનાઓ આપી। ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ RTE હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ RTE હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। રાઇટ ટુ એજ્યુકેશન RTE હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈ મોટું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના પરિવારની આવક મર્યાદા ₹6 લાખ કરવામાં આવી શકે છે। જોકે હવે રાજ્યના શિક્ષણ વિભાગે RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદા ₹6 લાખ કરી છે। સાથે જ RTE પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। જણાવી દઈએ કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં બાળકના પ્રવેશ માટે પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદા શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના શિક્ષણ વિભાગે RTEમાં પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદા ₹6 લાખ સુધી કરવાનો નિર્ણય કર્યો છે। વિભાગ દ્વારા આવક મર્યાદા વધારા અંગે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। જણાવી દઈએ તે આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ છે। હવે RTEમાં પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે RTEમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે। 6 લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે। અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે। 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે। તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે। RTE એ ગુજરાતની અંદર અનેક લોકોને
સારી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે. ત્યારે આજે ફરી વખત હું આપ સૌને કહું છું, 15/4 સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો, અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે. અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકશે. નોંધનીય છે કે અગાઉ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ આ મામલે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આરટીઈ હેઠળ પ્રવેશ કાર્યમાં આવકમાં વધારો થઈ શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના પરિવારની આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે. જો કે હવે આવક મર્યાદામાં વધારો થતા ગરીબ અને ઓછી આવક ધરાવતા વધુ પરિવારોના બાળકોને આરટીઈ હેઠળ સારી શાળામાં પ્રવેશ મળી શકશે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં સુરત શહેરના અને જિલ્લાના ધારાસભ્યોએ હાજર રહીને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને આ રજૂઆતમાં 2 થી 3 ગંભીર મુદ્દાઓ પણ સામે આવ્યા હતા. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ સહિતના લાભો આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે વૃદ્ધ સહાય, વિધવા સહાય અને વિકલાંગ સહાયના જે લાભાર્થીઓ છે તેમને લાભાર્થીઓની લિસ્ટમાં તો રાખવામાં આવ્યા છે, પરંતુ એ કહેવાય ઈ-કેવાયસીની કામગીરી હજી પૂર્ણ થઈ ન હોવાને કારણે તેઓ લાભથી વંચિત રહી શકે છે. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય રાણાએ કલેક્ટરમાં સંકલન બેઠક દરમિયાન રજૂઆતમાં ઈ-કેવાયસીની કામગીરીના મુદ્દાને ઉઠાવી ભારે રોષ ઠાલવ્યો અને તુરંત ઈ-કેવાયસી પૂર્ણ કરવાની માંગણી કરી. કલેક્ટરે તાત્કાલિક વિભાગીય અધિકારીઓને આ તમામ લાભાર્થીઓના ઘરે જઈને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપી છે. જો આ કાર્યવાહી સમયસર નહીં થાય તો 1 લાખ લાભાર્થીઓ સરકારની સહાયથી વંચિત રહી શકે છે. ઉધના વિધાનસભા બેઠકના ધારાસભ્ય મનુ પટેલે સંકલન બેઠકમાં લોકોના આરોગ્યનો સ્પર્શે તેવા ગંભીર મુદ્દાને કલેક્ટર સમક્ષ મૂક્યો હતો. મિલોમાં કોલસી ઉપયોગ કરવામાં આવે છે તે જીઆઈડીસીની આજુબાજુનો વિસ્તાર એ રહેણાંક વિસ્તાર આવેલો છે. તો કોલસીની રજ ઉડવાથી માનવ જીવનને, સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. તે માટે ઘણીવાર જીપીસીબીને રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના યોગ્ય નિર્ણય લેવામાં આવેલા નથી. તે માટે સરકારને રજૂઆત કરીએ છીએ કે તેના પર યોગ્ય નિર્ણય લેવામાં આવે. ધારાસભ્ય મનુ પટેલે ઉધના મત વિસ્તારમાં 2 હાઈટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત કરી હતી. જેટકોના અધિકારીઓએ જણાવ્યું કે ભેસ્તાનથી ગોવાલક સુધીની લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમણે ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વર્ષ જૂના જર્જરિત આવાસોના રીડેવલપમેન્ટની પણ માંગ કરી હતી. પાંડેસરા જીઆઈડીસીની મિલોમાં કોલસાના ઉપયોગથી ઉડતી રજકણોની સમસ્યા અંગે કલેક્ટરે જીપીસીબીને સ્થળ તપાસ કરવા સૂચના આપી. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જોડવા પાટિયા પાસેના મંગળવારી બજારથી થતી ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી. બારડોલી નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મીંઢોળા નદી સુધી ડાયવર્ઝન બનાવવાની માંગ કરવામાં આવી. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે ખેતરોમાંથી પસાર થતી ઢીલી વીજ લાઇનોથી પાક સળગવાની સમસ્યા અંગે રજૂઆતો કરી. કડોદરા બારડોલી સ્ટેટ હાઈવે પરની વિવિધ ચોકડીઓ પર સ્ટ્રીટ લાઇટની માંગ કરવામાં આવી. રાંદેરના 150 વર્ષ જૂના રમઝાન બજારમાં રાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જ્યાં સુરત તેમજ દક્ષિણ ગુજરાતના લોકોને ખરીદી માટે અને ખાનપાન માટે એક અનોખી અનુભૂતિ મળે છે. સમગ્ર બજારમાં લોકોની અવરજવર વધતા કોઈપણ અસામાજિક તત્વો પ્રવૃત્તિ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં રમઝાનના પવિત્ર મહિનાના દરમિયાન માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે. ખાસ કરીને રાત્રિના સમયે બજારમાં ખાસ ચહેલપહેલ જોવા મળે છે. વિવિધ વાનગીઓના સુગંધથી ભરી ગયેલા આ બજારમાં મીઠાઈઓ, ટ્રેડિશનલ કપડાં, ડેઝર્ટ અને સ્ટ્રીટ ફૂડનો લહાવો લેવા માટે હજારો લોકો ઉમટે છે. ભીડ વધતા કોઈપણ અસામાજિક તત્વો અપરાધિક ગતિવિધિ ન કરી શકે તે માટે રાંદેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસે શંકાસ્પદ લોકોને તપાસ્યા હતા. બજારમાં મુકાયેલા સામાનની ચકાસણી કરવાની સાથે લોકોને ચેતવણી આપી કે તેઓ પોતાનું મોબાઈલ અને કિંમતી ચીજ વસ્તુઓ સાચવી રાખે. સુરત એસઓજી અને સ્થાનિક પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવ્યું. રાંદેર વિસ્તારનું આ રમઝાન માર્કેટ વર્ષમાં માત્ર એક જ વખત ભરાય છે, જેની ખાસિયત માત્ર ખરીદીમાં જ નહીં પણ તેનો ઇતિહાસ પણ છે. દક્ષિણ ગુજરાતના દરેક કોમ અને ધર્મના લોકો અહીંની અનોખી સંસ્કૃતિ અને તહેવારની ઝલક માણવા માટે આવતા હોય છે. આ માર્કેટ માત્ર કપડાં અને ખરીદી માટે જ નહીં પણ ખાસ સ્ટ્રીટ ફૂડ માટે પણ જાણીતા હોટસ્પોટ તરીકે ઓળખાય છે. અહીં મલાઈ ખજૂર, શર્મા કબાબ, મુગલાઈ પરાઠા, મટન ટિક્કા, શાહી ટુકડા અને ફાલુદાની મહેક લોકો માટે ખાસ આકર્ષણ રહે છે. દરરોજ હજારો લોકો આવતા હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાંદેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેટ્રોલિંગ ટીમ સતત બજારમાં ફરી રહી છે અને સીસીટીવીથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રમઝાન બજાર માત્ર એક ખરીદીની જગ્યા નથી પણ દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ અને ભાઈચારાની એક ઝલક છે. સુરત માટે આ પરંપરાગત બજાર માત્ર વેપાર માટે નહીં પણ સમગ્ર સમાજને એક કરતા તહેવારની યાદ અપાવતો પ્લેટફોર્મ બની રહ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં 77 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ પર અમાનવીય હુમલાની ઘટના સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે એક શખ્સ વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને રોડ પર પટકે છે અને માર મારે છે. બાદમાં પગ ખેંચીને રોડ પર ધસડે છે. એટલું જ નહીં, લાકડા અને લાતો મુક્કાથી સતત માર મારે છે. ગંભીર રીતે ઈજા પામેલા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈ પ્રજાપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેર પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ 77 વર્ષીય ભાઈલાલભાઈ ધનજીભાઈ પ્રજાપતિ માલવિયા હોસ્પિટલ આનંદ મહેલ રોડ સુરત ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ધૂળેટીના દિવસે તેઓ પોતાની ફરજ પર હતા. એ દિવસે એક કારમાં આવેલા 2 શખ્સો હોસ્પિટલના પાર્કિંગમાં રોકાયા હતા. તેઓ ત્યાં પેશાબ કરવા લાગ્યા હતા, જે જોઈ સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈએ તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા માટે મનાઈ કરી હતી. વૃદ્ધ ગાર્ડ દ્વારા વારંવાર ના પાડતા કારમાં આવેલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમાંથી એક શખ્સે ભાઈલાલભાઈને નિર્દયતાપૂર્વક મારવાની શરૂઆત કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ હુમલાખોર શખ્સે પહેલા સિક્યુરિટી ગાર્ડને જોરથી જમીન પર પટક્યા હતા. પછી તેમની પાસે રહેલા લાકડાના દંડાથી જ તેમને માર્યા હતા. ત્યારબાદ તાબડતોડ ઘા કર્યા હતા. રોડ પર તેમના પગ પકડીને ઢસડી મોઢા ઉપર સતત લાતો અને મુક્કા માર્યા હતા. ગાર્ડ ઉઠી પણ ન શકે એવી સ્થિતિમાં હતા ત્યારે 2 મહિલા ત્યાં પહોંચી હતી અને લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને ઘાયલ ગાર્ડને ઉઠાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. અહીં વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઈજા હોવાથી ટાંકા લેવા પડ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે હાજર સાક્ષીઓના આધારે પોલીસે આરોપીઓને ઓળખવા માટે તપાસ શરૂ કરી છે. હાલ હુમલાખોરની કારનો નંબર પોલીસ પાસે ઉપલબ્ધ છે અને તેની મદદથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવા માટે તપાસ કરવામાં આવી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 14 માર્ચની મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. પરિવાર સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી એસએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.
જેથી કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50થી વધુ સીસીટીવી ચેક કરતા અપહરણના સીસીટીવી મળી આવ્યા હતા અને ફૂટેજમાં આરોપી બાળકીને ઉચકીને લઈ જતો દેખાઈ રહ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ અજય વર્મા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. આરોપીનું નામ અજય વર્મા છે. તે મૂળ યુપીનો રહેવાસી છે અને સુરતમાં શેરડીની લારી પર કામ કરે છે. આરોપીને ઝડપવા માટે સુરત પોલીસના 18 અધિકારીઓ કામે લાગ્યા હતા. 200 જેટલા સીસીટીવી ચેક કરી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. દુષ્કર્મની ભોગ બનેલી બાળકીનું ઓપરેશન પૂર્ણ થયું છે. લગભગ 1.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકી હાલ આઈસીયુમાં રાખવામાં આવી છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાની માહિતી ડોક્ટર આપી રહ્યા છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે 14 માર્ચની મોડી રાત્રે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. જ્યારે આ મામલે સવારે 10:30 વાગ્યે આસપાસ જાણ થઈ ત્યારે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. આ બનાવ કતારગામ પોલીસ અને આસપાસના ઝોનની સિંગણપોર મૈદરપુરાની પોલીસ અને તેમના સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાન્ચના 6 પોલીસ ઇન્સ્પેક્ટર અને 12 સબ ઇન્સ્પેક્ટર સાથે કુલ 150થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને 200થી વધુ सीसीटीवी મદદથી આરોપી સુધી પહોંચી શક્યા હતા. 6 वर्ष की बच्ची के साथ दुष्कर्म हुआ और जब ये पुलिस को जान हुई आज सवेरे, पुलिस को खबर मिली सवेरे आज, तो पुलिस की अलग अलग टीमें इसमें काम में लग गई. ये बनाव कतारगाम पुलिस स्टेशन के एरिया में बना है. तो कतारगाम की पुलिस, आसपास के बाकी थाने जो जोन के लगते हैं, मैदरपुरा, सिंगनपुर, इनके पुलिस और उनके स्टाफ और क्राइम ब्रांच की करीब 6 इंस्पेक्टर और 12 सब इंस्पेक्टर मिलाकर 150 से ज़्यादा पुलिस वाले सब इसमें लग गए एक साथ. और हम लोगों ने काफ़ी मेहनत की और ह्यूमन इंटेलिजेंस और सीसीटीवी फुटेज और टेक्निकल सर्वेलेंस, इन सब की मदद से उस आरोपी तक हम लोग पहुंच पाए. ह्यूमन इंटेलिजेंस, क्राइम ब्रांच के अपने सोर्सेज के साथ और लोकल पुलिस के डी स्टाफ की मदद से और कम से कम 200 से ज़्यादा जो रूट पर कैमरा थे, सीसीटीवी थे, उनका फुटेज भी निकाला गया, खंगाला गया, उसको एनालाइज किया गया. क्योंकि रात का बनाव था तो शुरू में थोड़ी मुश्किल हुई, लेकिन फिर धीरे धीरे सब कुछ क्लियर हुआ और हम उसको जल्दी ही पकड़ सके. આરોપી સુધી પહોંચવા પીડિત બાળકી પાસેથી જાણકારી મેળવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી બાળકીને ઓળખતો ન હતો. આરોપી શેરડીની લારી ઉપર કામ કરતો હતો. આરોપી 2-2.5 વર્ષ પહેલા પણ સુરતમાં રહેતો હતો. આ વચ્ચે દક્ષિણ ભારત સહિત ભારતના અન્ય શહેરોમાં પણ આરોપીએ કામ કર્યું છે. આ બધું વધુ તપાસમાં ક્લિયર થશે. 2-2.5 વર્ષ પછી તે સુરતમાં પાછો આવ્યો હતો. આરોપીના લગ્ન થઈ ગયા છે અને તેની પત્ની તેના મૂળ વતનમાં રહે છે. હાલ અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપીનું નામ અજય અશોક વર્મા છે અને તે યુપીના ગોંડા બલરામપુરનો રહેવાસી છે. લોકલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સચિન જીઆઈડીસી રોડ પર ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેતી વખતે ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. સચિન જીઆઈડીસી રોડ નંબર 6 બિલસ્ટિક એન્જિનિયરિંગ કંપનીની સામે ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેતી વખતે બાળકને અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે વધુ તપાસ સચિન જીઆઈડીસી પોલીસ કરી રહી છે. શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે એક દુઃખદ ઘટના બની, જેમાં ડમ્પર ચાલકે રિવર્સ લેતી વખતે ધોરણ 3માં અભ્યાસ કરતા 12 વર્ષીય આશીષ નિષાદને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક આશીષનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરનો વતની છે અને હાલમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગીતાનગરમાં વસવાટ કરે છે. આશીષના પિતા કેશવકુમાર નિષાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચા નાસ્તાની દુકાન ચલાવે છે. આશીષ એબીસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. શનિવારે જ્યારે આશીષ દુકાન પર ગયો અને ત્યારબાદ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તે
બિલ સ્ટીલ એન્જિનિયરિંગ કંપની સામેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન એક બેદરકાર ડમ્પર ચાલકે રિવર્સ લેતા તેને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને બચાવી શકાયું નહીં. ઘટના સ્થળે જ તેનું કરુણ અવસાન થયું. આ દુર્ઘટનાને લઈને સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે શોક અને રોષ જોવા મળ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. और हमारा जो अभी भाई है ट्रक एक्सीडेंट से गुजर चुका है और ये सुबह 10 बजे के आसपास दुकान से जा रहा था रूम के लिए, तो वहाँ से जाते समय ट्रक वाले ने इसको टक्कर मार दी है. इससे ये है कि अभी मेरी पुलिस कमिश्नर दरख्वास्त है सूरत पुलिस कमिश्नर से कि अब अपने को न्याय चाहिए और ऐसी चीज़ों से बचाने के लिए ड्राइवर लोग पे के चलाते हैं, उससे बचने के लिए आप कुछ करो. उससे 4th क्लास में पढ़ता था, तो 10 साल का लड़का था. कौन सी स्कूल में? एविड इंग्लिश मीडियम स्कूल शिवनगर में. ये सूरत में कहाँ पे रहता था? सूरत में वही सचिन जीआईडीसी. यूपी के बिहार के रहने वाले? हम लोग यूपी के रहने वाले हैं. इनके भाई बहन कितने? उसका दो एक भाई है, एक बहन है उसकी. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક સુરક્ષા અને બેદરકાર વાહન ચાલકો સામે સવાલો ઉઠાવ્યા છે. બાળકના અચાનક મૃત્યુથી પરિવાર શોક મગ્ન છે અને તેઓ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. ગુજરાત સમીકરણના તોડબાજ પત્રકાર તલહા ચાંદીવાલા અને 7C ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસૈન બેગની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી ગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક ચિરાગ પટેલ પાસેથી હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે 50-50 હજારની માંગણી કરી હતી. બંને પૈકી તલહા ચાંદીવાલાએ 12,000 રૂપિયાનો તોડ કર્યો હતો, જ્યારે બીજો તોડબાજ પત્રકાર મુસ્તાક હુસૈન બેગે 22,000ની તોડ કરી હતી. આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે. સુરતમાં આરટીઆઈના નામે ખંડણી ઉઘરાવતા તોડબાજ પત્રકારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વધુ 2 તોડબાજ પત્રકાર સામે ફરિયાદ મળતા પોલીસે 2 તોડબાજ પત્રકારોની ધરપકડ કરી છે. બંને આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ગુજરાત સમીકરણના તોડબાજ પત્રકાર તલહા ચાંદીવાલાની ધરપકડ કરી છે. 7C ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસૈન બેગની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી ગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક ચિરાગ પટેલે ફરિયાદ આપી હતી. હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બંને તોડબાજ પત્રકારોએ 50-50 હજારની માંગણી કરી હતી. બંને પૈકી તલહા ચાંદીવાલાએ 12,000 રૂપિયા તોડ કર્યો હતો. બીજો તોડબાજ પત્રકાર મુસ્તાક હુસૈન બેગે 22,000નો તોડ કર્યો હતો. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે. સુરતની જે પ્રજા છે હવે પોતે હિંમત દાખવીને પોલીસ સમક્ષ આવી રહી છે અને વધુને વધુ ગુનાઓ દાખલ કરવામાં આવી રહેલા છે. તો આજ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે જ ચિરાગ પટેલ કરીને જે એલિગન્ટ હોટલ દિલ્હી ગેટ પાસે બની રહી હતી એ ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે 2 પત્રકારો, જે એકનું નામ છે તલહા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ નામનું ન્યૂઝપેપર ચલાવતા હતા, અને બીજો છે મુસ્તાક હુસૈન બેગ, જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે 50-50 હજાર રૂપિયાની માગણી કરેલી હતી. અને જેમાં મુસ્તાક હુસૈન બેગે 22,000 રૂપિયા લીધેલા હતા અને તલહા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ ન્યૂઝપેપર ચલાવતા હતા, એણે 12,500 રૂપિયાની ખંડણી માગેલી હતી. આ બંનેની જાહેરાત ફરિયાદીએ આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. ડીસીપી પિનાકિન પરમારે કહ્યું કે ફરિયાદના આધારે બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ધૂળેટીની સાંજે સચિન અજંતાનગરમાં રિક્ષામાં આવેલા 4 જેટલા અસામાજિક તત્વોએ ખુલ્લું ચાકુ લઈને લોકો પર હુમલો કરીને આતંક મચાવ્યાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે તપાસ શરૂ કરીને 4 જણાની ધરપકડ કરી સરઘસ કાઢ્યું હતું. શુક્રવારે ધૂળેટીના દિવસે શહેરીજનોએ અબીલ, ગુલાલ અને રંગો લગાવીને આનંદ મનાવતા હતા. ત્યારે સાંજે સચિન અજંતાનગર સોસાયટીમાં અચાનક એક રિક્ષામાં 4 જેટલા શખ્સો પૂરપાટ આવ્યા હતા. રિક્ષા થોભતા જ એક સફેદ ટી-શર્ટ પહેલો શખ્સ ચપ્પુ લઈને ઉતર્યો હતો અને ત્યાં ઉભેલા લોકો પર ચપ્પુથી હુમલા કરવા લાગ્યો હતો. આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેમાં સોસાયટીમાં રહેતા મનોજ, રમાશંકર ગુપ્તા, રાજેન્દ્રભાઈ, ધર્મેન્દ્ર અને બિપિનને ઈજા પહોંચી હતી. અચાનક આવીને ગાળો આપી શખ્સો દ્વારા હુમલો કરાતા સ્થાનિકો ઉશ્કેરાઈ
હુમલાખોરો પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં આ 4 જણા રિક્ષામાં બેસીને નાસી ગયા હતા. સ્થાનિક લોકોએ આ આખી ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન રોડની બાજુમાં સોસાયટી વિસ્તાર આવેલા છે. તેમાં ગઈકાલે એક બનાવ બન્યા હતા. રિક્ષા લઈને ત્યાંથી ઝડપથી નીકળતા ત્યાંના રહીશો સાથે આ રિક્ષાવાળાને બોલાચાલાન થયેલા, જેમાં 4 ઈસમો હતા. જે રહીશો અને એમના વચ્ચે ઝડપ થતાં એમાંથી રિક્ષાવાળાએ સામેવાળાને મારી લીધા અને જેમાં એક ઈસમ જે હતા એને પોતાના હાથમાં છરી હોય છરી વડે પણ હુમલા કરેલા હતા, જેથી ઈજા પામેલા હતા સામેના રહીશો અને એ લોકોને ફરિયાદ પોલીસે નોંધી આ ભાગી ગયેલા હતા. જે તે વખતે બનાવ સ્થળેથી એને આઈડેન્ટિફાઈ કરી આજરોજ તમામ ઇસમોને જે આરોપી છે એ લોકોને પકડી પાડવામાં આવેલા છે અને આ આરોપીઓને સાથે રાખી તપાસ કરનાર અધિકારી સ્થળ ઉપર જ્યાં બનાવ બનેલા હતા ત્યાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામા હાથ ધરવામાં આવ્યા અને ત્યાં જે પણ વધુ વિગતો અને પુરાવા તપાસના કામે મેળવવામાં આવેલા છે. PIPN વાઘેલાએ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થતાં જ તપાસ કરી હુમલો કરનાર આદિત્ય ચારણ, મેહુલ પરમાર, જશવંત કુંભ બિહારી અને મનીષ પ્રજાપતિને પકડી પાડ્યા હતા. તો વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુવર્ણ જયંતિએ 700થી વધુ દોડવીરોએ 3, 5 અને 10 કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે અગ્રણીઓના હસ્તે વિજેતા દોડવીરોને ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળે તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે મંડળે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કર્યું છે. તિથલ BAPS સ્વામિનારાયણ મંદિરથી એક વિશેષ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના ધારાસભ્ય અને મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ દોડમાં 700થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ SP ડોક્ટર કરણરાજ વાઘેલા અને પોલીસ જવાનોએ પણ દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને રેસર ગ્રુપના સ્થાપક ડોક્ટર કલ્પેશ જોશી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 3, 5 અને 10 કિલોમીટરની શ્રેણીમાં યોજાયેલી આ દોડમાં વલસાડના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.